ચેપ્ટરનો હવે આખો આપણે ફ્લો દર્શાવી દઈએ કે આપણે આ ચેપ્ટરમાં શું શીખવાનું છે. એટલું બધું છે નહીં, આપણે ઓલરેડી શીખી ચૂક્યા છીએ. વિદ્યુત ક્ષેત્રના સંદર્ભે એની સાથે કમ્પેરિઝન કરીને જ શીખવાનું છે. તો મુખ્યત્વે આપણો જે ફ્લો છે, ફ્લો ઓફ ચેપ્ટર, શું શીખીશું આપણે? તો સૌથી પહેલા આપણે વાત કરીશું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. પહેલો પાઠ આપણને ખબર જ છે, ત્યાં આપણે શીખ્યા હતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. સેમ પેટર્ન એ અહીંયા જ છે, ખાલી શબ્દો થોડાક બદલવાના છે ને થોડીક હકીકતોની ફેરબદલ કરો એટલે તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, એની કેરેક્ટરિસ્ટિક ખબર પડે. તો આ પહેલું છે પોઈન્ટ. બીજું છે આપણે ગજિયા ચુંબકની વાત કરીશું. ગજિયો ચુંબક શું શીખીશું? તો ગજિયો ચુંબક એ બીજું કશું નથી, એ શું છે? ચુંબકીય ડાયપોલ છે. ચુંબકીય ડાયપોલ. તો ગજિયો ચુંબક એ ચુંબકીય ડાયપોલ તરીકે જ વર્તે અને એની સરખામણી આપણે સોલેનોઇડ સાથે કરીશું. કોની સાથે? સોલેનોઇડ સાથે કરીશું. તો ગજિયા ચુંબક એટલે ચુંબકીય ડાયપોલની વાત કરીશું. જેમ પહેલા પ્રકરણમાં કહ્યું હતું, વિદ્યુત ડાયપોલ શીખ્યા હતા. એ વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું હતું. એ વિદ્યુત ડાયપોલને તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર લાગતું ટોર્ક, બીજા પાઠમાં એની ઉર્જા વગેરેનો આપણે અભ્યાસ કર્યો હતો ડાયપોલ અંગે. તો અહીંયા આગળ ગજિયા ચુંબક એટલે કે આપણી મેગ્નેટિક ડાયપોલ છે, તો એ ચુંબકીય ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર ટોર્ક લાગે. તો એ ટોર્ક કેટલું હોય, એની ઉર્જા કેટલી હોય, તો એ ચુંબકીય ઉર્જા એની આપણે આમાં વાત કરીશું. તો એ ગજિયો ચુંબક અને એની સાથે આપણે કહ્યું તેમ કોની સાથે સરખામણી કરીશું? આની વિદ્યુત ડાયપોલ સાથે. તો વિદ્યુત ડાયપોલ સાથેની સરખામણી, તો એની સાથે આપણે સરખાવીશું અને કમ્પેરેટિવલી આપણને તરત ખ્યાલ આવી જાય. તો વિદ્યુત ડાયપોલ સાથેની સરખામણી કરીશું. ચોથું છે આપણે શીખવાનું એમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આપણે એમ કહી શકીએ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધવામાં એના જે પરિબળો છે, પેરામીટર્સ છે, એ અમુક પેરામીટર્સ છે જેને આપણે કહીએ એના ચુંબકીય તત્વો. તો એ શીખવા માટે ચુંબકીય તત્વો શીખીશું. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય તત્વોની વાત કરીશું. તો એ 3 પ્રકારના ચુંબકીય તત્વો આપણને પ્રાપ્ત થશે. એક તો નમન કોણ આવે, બીજો આવે ડીપ એંગલ અને ત્રીજું છે પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય તત્વો ઉપરથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે જાણવાની કોશિશ કરીશું એમાં. તો એ ચુંબકીય તત્વો છે એના પેરામીટર્સ છે. આ પેરામીટર્સ આપણે શીખવાના છે. તો એ ચુંબકીય તત્વોની આપણે જાણકારી મેળવીશું. તો એંગલ ઓફ ડીપ, એંગલ ઓફ ડેક્લાઇનેશન અને હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ. તો ચુંબકીય તત્વોની માહિતી મેળવીશું. ડેક્લિનેશન એટલે કે નમન કોણની વાત કરીશું. એંગલ ઓફ ડીપ અને ત્રીજી વાત કરીશું આપણે ઘટકો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો, સમક્ષિતિજ અને શિરોલંબ ઘટક. તો એની આપણે વાત કરીશું. ટાઇટલ છે ચુંબકત્વ અને દ્રવ્ય. તો દ્રવ્યમાં આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું. તો દ્રવ્ય તરીકે આપણે
દ્રવ્યોની વાત કરીશું. એમાં 3 પ્રકારના પદાર્થોની વાત કરીશું આપણે. પેરામેગ્નેટિક પદાર્થો, તો પેરામેગ્નેટિઝમની વાત કરીશું. બીજા પદાર્થ આવશે ડાયામેગ્નેટિક પદાર્થો, ડાયામેગ્નેટિઝમની વાત કરીશું. અને ફેરોમેગ્નેટિક પદાર્થો, ફેરોમેગ્નેટિક એટલે ફેરોમેગ્નેટિઝમની વાત કરીશું. તો દ્રવ્યોમાં આ પદાર્થોમાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ભાગ ભજવે છે એની આપણે ચર્ચા કરીશું. અને એમાં ખાસ પોઈન્ટ આવે છે ફેરોમેગ્નેટિકમાં આપણે વાત કરીશું હિસ્ટેરેસિસ કર્વની, હિસ્ટેરેસિસ વક્ર, બી વિરુદ્ધ એચ નો આલેખ, હિસ્ટેરેસિસ વક્રની વાત કરીશું. તો આટલી બાબતો અંદર આવે ને વચ્ચે આપણે ચુંબકત્વ માટે ગોસનો નિયમ પણ આવે, પણ એ એટલો બધો નથી, માત્ર એક સેન્ટેન્સ છે. તો મોટા ભાગે બધું સ્વીકારેલું છે આમાં અગાઉના પ્રકરણોને આધારે. તો આખો આપણો ફ્લો છે કે આ રીતે આપણું આખું પ્રકરણ તૈયાર થાય. તો મોટા ભાગે માહિતી છે, એ માહિતીની આપણે ચર્ચા કરવાની છે આમાં. તો એની આપણે શરૂઆત કરીશું. તો શરૂઆત લાક્ષણિકતાઓને એનાથી આપણે કરીએ છીએ, ડિસ્કસ કરી દઈએ અને ત્યારબાદ એને આપણે નોંધી દઈશું, કારણ કે આપણે જાણીએ જ છીએ, એને શીખેલા છીએ. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, જેવી રીતે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ હતી એવી જ આપણા પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની શું છે, લાક્ષણિકતાઓ છે. તો એ લાક્ષણિકતાઓની આપણે વાત કરી દઈએ. હવે પહેલા પાઠમાં આપણે જોયું હતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખા શું છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ અવકાશમાં દોરેલો એવો વક્ર છે, અવકાશમાં દોરેલો એવો વક્ર છે કે જેના દરેક બિંદુ પાસે, કે જેના દરેક બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. અથવા તમે એમ કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર રેખા શું છે? તો આપેલો ધન વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરે વિદ્યુત ક્ષેત્ર તમારું એ જ દિશામાં હોય. ધન વિદ્યુત ભારની વાત કરીએ છીએ. તો ધન વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ એ જ દિશામાં થાય. તો ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો એ ફ્રી જે ચાર્જ છે આપણો ધન વિદ્યુત ભાર, એ ધન વિદ્યુત ભારની ગતિ હંમેશા કઈ તરફ હોય? વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શનમાં જ આપણે લઈએ છીએ. એટલે હવે આપણને ખ્યાલ આવે કે જે દિશામાં ધન વિદ્યુત ભાર ગતિ કરશે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે લઈએ છીએ. અથવા કહ્યું તેમ અવકાશમાં દોરેલો એવો વક્ર કે જેના દરેક બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે ને એ જ આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાની ડિરેક્શન હોય. ઓકે, તો એ જ રીતે અહીંયા આગળ આપણે કમ્પેરિઝન કરીશું તો થોડું ક્લિયર થઈ જશે કે જેવી રીતે આપણી પાસે ત્યાં આગળ ધન વિદ્યુત ભાર હતો અને બીજો હતો માઇનસ ચાર્જ, પ્લસ વિદ્યુત ભાર અને માઇનસ વિદ્યુત ભાર. એવી જ રીતે અહીં આપણે કમ્પેર કરીએ તો કહી શકીએ કે જે ધન વિદ્યુત ભારનું કામ છે એ અહીં આગળ ગજિયા ચુંબકમાં, ગજિયો ચુંબક, બાર મેગ્નેટ, નોર્થ અને સાઉથ પોલ, તો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે અને ઋણ વિદ્યુત ભારને આપણે દક્ષિણ ધ્રુવ સાથે સાંકળીશું. તો ક્લિયર? ધન વિદ્યુત ભાર એટલે હવે આપણો બાર મેગ્નેટનો ઉત્તર ધ્રુવ અને માઇનસ ક્યુ એટલે ગજિયા ચુંબકનો એ દક્ષિણ ધ્રુવ લઈ શકાય. તો આ એની કમ્પેરિઝન છે વિદ્યુત અને ચુંબકની. તો વિદ્યુત ક્ષેત્રમાં જે કામ ધન અને ઋણ વિદ્યુત ભાર કરે એવું ચુંબકીય ક્ષેત્રના સંદર્ભે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કરે છે. તો એ પહેલું આપણે
ધ્યાન રાખવાનું. ઓકે, તો એની તમે કમ્પેરિઝન કરી શકો આ બંનેની. આની ક્ષેત્ર રેખાઓ આપણે દોરી શકીએ કેવી રીતે? તો એની સાથે તમે આને નીચે દોર દો થોડો, એ કમ્પેર કરો એટલે તમને એની ક્ષેત્ર રેખાઓ વિશેની માહિતી મળે. માન લો કે આપણી પાસે આ ગજિયો ચુંબક છે, એનો આ ઉત્તર ધ્રુવ, આ એનો દક્ષિણ ધ્રુવ. તો આપણે હમણાં જ કહ્યું તેમ કે વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં દોરાય? તો કે જે દિશામાં ધન વિદ્યુત ભાર મુક્ત રીતે ગતિ કરતો હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે ડ્રો કરીએ. તો અહીં માની લઈએ જે ઉત્તર ધ્રુવ છે, માન લો કે ઇટ ઇઝ ફ્રી ટુ મૂવ, હોય નહીં, પણ આપણે એને માની લઈએ મોનોપોલ માની લઈએ કાંઈ એકલું ઉત્તર ધ્રુવ છે. તો ઉત્તર ધ્રુવ જે દિશામાં જાય એ દિશામાં મને ચુંબકીય ક્ષેત્ર રેખા મળે. કેવી રીતે? તો કશું કરવાનું નથી, આ ઉત્તર ધ્રુવની નજીક ચુંબકીય સોય મૂકતા જવાનું, અને ચુંબકીય સોય મૂકતા જઈએ તો ચુંબકીય સોયની ડિરેક્શન તમને ચુંબકીય ક્ષેત્ર રેખા આપે. તો ઉત્તર ધ્રુવથી આ દિશામાં બહાર તરફ અહીંથી આ રીતે આવે, અહીંથી આમ આવે, અને અંદર એ વળી પાછી દક્ષિણથી ઉત્તર તરફ હોય. તો આ ડિરેક્શન છે, આ દિશામાં જાય, પણ અંદર તરફ બાર મેગ્નેટમાં ક્ષેત્ર રેખા દક્ષિણથી ઉત્તર તરફ હોય. તો આ જે છે તો દક્ષિણથી ઉત્તર તરફ જાય, દક્ષિણથી ઉત્તર તરફ જાય. જેમ આગળ પહેલા પાઠમાં જોયું હતું, માન લો કે આ ધન વિદ્યુત ભાર છે, આ પ્લસ ચાર્જ છે અને આ માઇનસ ચાર્જ છે. ધન અને આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ધનથી ઉદ્ભવે અને ઋણ પર અંત પામે. ધનથી ઉદ્ભવે અને ઋણ પર શું થાય? અંત પામે. એટલે આમ આવે. પણ ઋણથી શરૂ થઈને ધન તરફ જતી નથી, એનો ડિફરન્સ છે. તો આ બાર મેગ્નેટ છે ને આ તમારી વિદ્યુત ડાયપોલ છે. તો તમે સરખામણી કરો તો ઘણા બધા મુદ્દા તમને આના ઉપરથી જ ક્લિયર થઈ જાય. સૌથી પહેલો મુદ્દો તમે જોઈ શકો અહીં આગળ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. પહેલો મુદ્દો કયો મળે આપણને? કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે છે? બંધ ગાળા રચે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નહોતી, એ ધન ધ્રુવથી શરૂ થઈને ઋણ ધ્રુવ પર શું થતી હતી? અંત પામતી હતી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળા રચે છે. કેવી રીતે? તો કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ અને દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ ક્યાં જાય? બહાર. તો બહારના વિસ્તારમાં, બહારના વિસ્તારમાં ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ જાય. જ્યારે ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર ધ્રુવ થાય, તો દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ અંદરના વિસ્તાર. અને આ રીતે શું કરે? બંધ ગાળા રચે. અને આ બંધ ગાળા રચે તો સ્વાભાવિક છે કે શરૂ ક્યાંથી થાય, એનો ઉદ્ભવ ક્યાંથી થયો અને અંત ક્યાં થયો એનો પ્રશ્ન નડતો નથી. એ ક્લોઝ લૂપ બનાવે છે. અહીં પ્રશ્ન હતો ધનથી શરૂ થઈને ઋણ અંત પામે. અહીં શરૂ ક્યાંથી થાય છે, અંત ક્યાં પામે છે, પ્રશ્ન આવતો નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે તમે એમ ના કહી શકો કે અહીંથી ઉદ્ભવે છે ને અહીં અંત પામે છે, કારણ કે એ બંધ ગાળાઓ રચે છે. આ એની પહેલી લાક્ષણિકતા થઈ એમ આપણે કહી શકીએ. તો આ પહેલી લાક્ષણિકતા આપણે જાણીએ છીએ, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર જેવી જ છે. બીજો મુદ્દો હતો, આપણે બીજું કહી શકીએ અહીં આગળ કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો આપણે કહ્યું હતું કે ચુંબકીય ક્ષેત્રની દિશા માટે ફરી વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં જાણીએ છીએ તેમ
આપેલ વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. સેમ પેટર્ન, મારે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી છે તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, એના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની શું દર્શાવે? દિશા દર્શાવે. તમે જ્યાં આગળ સ્પર્શક દોરો એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર શું દર્શાવે? એની ડિરેક્શન દર્શાવે. તો આપેલી ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ની દિશા દર્શાવે. તો એની ડિરેક્શન આપણને પ્રાપ્ત થાય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યાં ગીચોગીચ હતી ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા સૌથી વધારે હતી, અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેવી હોય? ઓછી હોય. અર્થાત જેમ ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ ત્યાં આગળ ક્ષેત્રની તીવ્રતા વધારે હોય. એટલે અહીં પણ એવું જ હોય કે જ્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય, એકબીજાની ખૂબ જ પાસે આવેલી હોય, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય તો ત્યાં આગળ તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધુ હોય, અને છૂટી છવાઈ હોય ત્યાં તીવ્રતા કેવી હોય? ઓછી હોય. એટલે આપેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા, એની ડેન્સિટી, એની ઘનતા જેમ વધુ તેમ ક્ષેત્રની તીવ્રતા શું થાય? ત્યાં વધે. એટલે કે માન લો કે આ રીતે ક્ષેત્ર રેખાઓ હોય તમારી પાસે, તો આપણે જોયું હતું ત્યાં આગળ, તો અહીં આગળ શું છે? પાસે છે, સંખ્યા તો સરખી જ છે, અહીં દૂર છે. તો અહીં આગળ ગીચતા વધુ, તો અહીં આગળ ક્ષેત્રની તીવ્રતા B સદિશ at some point P is greater than અહીં કોઈ પોઈન્ટ Q હોય, that is P પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા Q પાસેની ક્ષેત્રની તીવ્રતા કરતા કેવી છે? વધારે. કંઈ ગીચતા વધારે છે, અહીં ગીચતા ઓછી છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેમ ગીચોગીચ હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેવું હોય? વધારે હોય છે. ત્યારબાદ આપણે મુદ્દો ત્યાં લખ્યો હતો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. they never intersect each other. એ ક્યારેય એકબીજાને છેદતી નથી. તો સેમ અહીંયા આગળ પણ તમે લખી શકો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. બંને એકબીજાને છેદે નહીં. કેમ? માન લો કે બંને છેદે છે, બંને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે, તો એના છેદન બિંદુ પાસે ક્ષેત્રની દિશા કઈ? તો કે સ્પર્શકની દિશામાં. તો એક સ્પર્શક અહીં મળે, બીજો સ્પર્શક અહીં મળે. કેટલા સ્પર્શક થયા? 2. અર્થાત એને ડિરેક્શન 2 મળી, જે શક્ય નથી. તો છેદન બિંદુ પાસે 2 સ્પર્શકોની દિશામાં તમને ચુંબકીય ક્ષેત્રની દિશા મળતી હોવાથી આવું શક્ય ન હોય. ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદે નહીં. એટલે તમને 2 ચુંબકીય ક્ષેત્રની દિશા મળે જે
કદાપી શક્ય નથી. એટલે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. બીજી આ વસ્તુ પણ તમે ધ્યાનમાં લઈ શકો કે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપેલા ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રને લંબ વિચારેલા એકમ ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમચલનમાં હોય છે. એટલે કેટલું તીવ્ર છે એના સમચલનમાં હોય. એવું તમે અહીંયા આગળ કહી શકો કે માન લો કે આપણી પાસે આ બાર મેગ્નેટ છે, ગજિયો ચુંબક છે, આ એનો દક્ષિણ ધ્રુવ છે, આ એનો ઉત્તર ધ્રુવ છે. તો જેવી રીતે ત્યાં આગળ વિદ્યુત ભાર હતો, એનું મૂલ્ય હતું, તો એવી રીતે અહીંયા આગળ આનું પોતાનું મૂલ્ય હોય જેને આપણે કહીશું QM, અને અહીંયા આગળ કહીશું ધીસ ઇઝ n માટે QM, આના માટે માઇનસ QM, ધીસ ઇઝ પ્લસ QM માઇનસ QM. તો અહીંયા આગળ આપણને એના પોલ સ્ટ્રેન ધ્રુવનું ધ્રુવમાન મળે. બરાબર, તો આ ધ્રુવમાન છે. શું છે એનું? ધ્રુવમાન છે, જેને કહેવાય પોલ સ્ટ્રેન્થ. તો હંમેશા તીવ્રતા ક્યાં વધારે હોય? એના ધ્રુવ પાસે જ હંમેશા તીવ્રતા વધારે હોય. તો ધ્રુવનું ધ્રુવમાન કહેવાય અને ઇટ ઇઝ પોલ સ્ટ્રેન. તો આપેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એની ધ્રુવમાન, ધ્રુવના ધ્રુવમાનના મૂલ્ય પર આધારિત છે. જેમાં સ્ટ્રોંગ એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી હોય? વધારે હોય. તો આપણે જ્યારે પદાર્થોની વાત કરીશું, પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, તો ફેરોમેગ્નેટિકની પોલ સ્ટ્રેન્થ હાઈએસ્ટ હોય, તો એમાંથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય બાકીના કરતા. તો એવી રીતે ધ્રુવનું ધ્રુવમાન નક્કી કરે છે કે કેટલી સંખ્યા, બરાબર, આપેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ એના ધ્રુવમાનના સમચલનમાં હોય છે. તો એક પોઈન્ટ આપણે નોંધવા જેવો છે. અને ત્યારબાદ આપણે વાત કરી શકીએ, જેમ ત્યાં આગળ આપણે કહ્યું હતું વિદ્યુત ક્ષેત્ર રેખામાં કે એકબીજાને સમાંતર, એકબીજાથી સમાનાંતરે આવેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કોને કહેવાય? સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો જેમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર, એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. તો આપણે એવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર તરીકે દર્શાવતા હતા. તો અહીંયા આગળ તમને મળે સમાન ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર. તો સેમ એના જેવું જ છે. સમાન ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? તો સમાન ચુંબકીય ક્ષેત્રની વાત એ જ રીતે આપણને પ્રાપ્ત થાય. શું કહેવાય? એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર નું નિર્માણ કરે. તો એકબીજાથી કેવી હોય? સુરેખ, સમાંતર અને સમાનાંતરે. તો આવું ક્ષેત્ર કયું કહેવાય? સમાન ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખાય. તો એ સમાન ચુંબકીય ક્ષેત્ર ને રજૂ કરે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ડ્રો કરીએ. જો કેવી રીતે દોરી શકાય એની સરખામણી પણ આવી જશે. આપણે ગજિયા ચુંબક સાથેની આપણે સરખામણી કરી દઈશું કે વિદ્યુત ડાયપોલ સાથે એને કેવી રીતે મેચ કરી શકાય. માન લો કે આપણી પાસે છે સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર
આ સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર. સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર. ધારો કે I જેટલો પ્રવાહ પસાર થાય તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરાય? યાદ છે ને જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો શું કરીશું? અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખી દઈશું. બરાબર? અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખી અને આંગળીઓ જે રીતે વીંટળાય એ રીતે ક્ષેત્ર રેખાઓ શું થઈ હશે? આપેલા સુરેખ તારને વીંટળાયેલી હશે. તો પ્રવાહ દિશામાં જાય અને તમે આમ કરો તો ક્ષેત્ર રેખાઓ અહીં અંદર તરફ હશે, અહીંથી બહાર તરફ આવે અને શું રચે? આખું વર્તુળ રચે. તો અહીં આગળ તમે કહી શકો કે આ ક્ષેત્ર રેખાઓ જે છે એ શું થશે? સમકેન્દ્રીય ગાળાઓ રચશે. અહીં આગળ સમકેન્દ્રીય ગાળાઓ રચે, અંદર તરફ જાય અહીંથી અને અહીં આગળ પૃષ્ઠને લંબ બહારની દિશામાં પરત ફરે અને દરેક બિંદુ પાસે એની ડિરેક્શન કઈ તરફ હોય? સ્પર્શકની દિશામાં હોય. તો કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં મળે. તો આ રીતે સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે છે? વર્તુળાકાર બંધ ગાળાઓ રચે છે, જે આપણે જાણીએ છીએ. એ જ વસ્તુને આપણે રજૂ કરી શકીએ. માન લો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર અત્યારે સમતલમાં છે, એના બદલે પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં હોય. માન લો કે પ્રવાહની દિશા પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં છે, એટલે કે તાર આમ છે, પ્રવાહ અંદર તરફ જાય. તો શું? તો તમે અહીં આગળ ડ્રો કરી શકો છો. તો ક્ષેત્ર રેખાઓ કેવી રીતે મળશે? ફરી પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો. અંગૂઠો રાખો તો દરેક બિંદુ પાસે તમે જોઈ શકો પ્રવાહ અહીં જાય છે. મારે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ કઈ દિશામાં જાય? અહીંથી આ દિશામાં. તો આ દિશામાં મળે તો માન લો કે આ પોઈન્ટ થયું તો અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. અહીં મારે શોધવું છે તો પ્રવાહ અહીં છે તો કઈ દિશા? અધો દિશા. અહીંથી આ દિશામાં વળે તો પ્રવાહ કઈ દિશામાં? અંદર તરફ છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપેલા બિંદુ પાસે ક્યાં મળશે તમને? અધો દિશામાં. તો અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય? અધો દિશામાં હોય. આ બિંદુ પાસે શોધવું હોય તો પ્રવાહ કઈ દિશામાં? અહીંથી આ દિશામાં. તો અહીંથી કઈ તરફ જશે? અહીંથી તમે વાળો તો આંગળીઓ આ દિશામાં વળે. તો અહીં આગળ સ્પર્શકની દિશા કઈ થશે? દિશા. અહીં કઈ તરફ આવે? તો અહીં આગળ અહીં છે તો અહીંથી આ દિશામાં. તો કઈ તરફ જશે? ઉર્ધ્વ દિશામાં. અને તમે એને જોડો તો એ કશું મળે નહીં. શું મળશે? સર્કલ જ મળે તમને. તો બંધ ગાળા જ રચે. તો આપેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થશે? બંધ ગાળા રચતી તમને મળી શકે. તો આની આસપાસ તમને શું મળશે? બંધ ગાળા રચતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે. કઈ દિશામાં છે અત્યારે? આ ડિરેક્શનમાં. અહીં કઈ તરફ હશે? આ દિશામાં હશે. તો અત્યારે સમતલમાં આવી, કારણ કે તાર કઈ છે? પૃષ્ઠને લંબ અંદર તરફ. આ ક્યાં હતી? પૃષ્ઠને લંબ હતી, અંદર તરફ જાય. અહીંયા આગળ અંદર તરફ જાય આ બિંદુ પાસે, અને આ બિંદુ પાસે કઈ તરફ આવે? બહારની દિશામાં. તો પૃષ્ઠને લંબ અંદર જતા પ્રવાહની દિશામાં માટે ક્ષેત્ર રેખાઓ તમને આ રીતે જોવા મળે. સેમ વે આપણે જે જોઈ ગયા ચોથા પાઠમાં, શું વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળું અથવા તો વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ કોઇલ. બરાબર? વિદ્યુત પ્રવાહ ધારિત સૂક્ષ્મ કોઇલ. અને આપણે કહ્યું હતું કે વિદ્યુત પ્રવાહ ધારિત તમે કોઇલ લો કોઈ પણ, તો માન લો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ થઈ. માન લો કે એમાંથી પ્રવાહ વહે છે આ દિશામાં, સમજાય છે? બરાબર? તો આ સમતલમાં છે, પ્રવાહ લૂપ આમ છે, તો અહીં I પ્રવાહ વહે છે આમાંથી. બરાબર? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં મળે? અને આપણે શીખી ગયા કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું અથવા લૂપ એક સૂક્ષ્મ ચુંબક તરીકે વર્તે. કોના તરીકે વર્તે? ચુંબક તરીકે વર્તે. અને ચુંબક તરીકે વર્તે તો એની ચુંબકીય ચાક માત્રા હોય.
એ આપણે કહ્યું હતું ચુંબકીય ચાક માત્રા કેટલી, તો આપણે શીખી ગયા મ્યુ સદિશ બરાબર IA સદિશ, પ્રવાહ ઇન્ટુ ક્ષેત્રફળ સદિશ. તો મ્યુ બરાબર IA, n હોય તો NIA સદિશ. તો આ પ્રવાહ લૂપ છે એ પોતે ચુંબક તરીકે વર્તે. હવે ચુંબક તરીકે વર્તે તો ફરી તમે કહી શકો કેવી રીતે, જો આ રીતે લૂપ છે, પ્રવાહ આમ જાય છે, આને હું આમ ગોઠવી દઉં આના પેરેલલ, અને આમાંથી પ્રવાહ આ દિશામાં જતો હોય તો પ્રવાહ આ દિશામાં છે, તો હું લૂપ બનાવ તો લૂપ શું થશે, આ રીતે વીંટળાશે. તો આને આ રીતે વીંટળાય તો શું થશે, અહીંથી ક્ષેત્ર રેખા બહાર આવશે અને અહીંથી એન્ટર થશે. તો અહીંથી એન્ટર થાય છે, અહીં શું થાય છે, બહાર આવે છે. આ રીતે મળે. તો ક્ષેત્ર રેખા આમ હોય અને આનું તમે લઈ લો તો અહીંથી અંદર તરફ આવશે. ઓકે, તો આ જે લૂપ છે તો શું થશે, પૃષ્ઠના લંબ બહાર નીકળશે, તો અહીંથી એ ઉર્ધ્વ દિશામાં જશે. આ બિંદુ પાસે શું કહી શકાય, તો આ બિંદુ પાસે પ્રવાહ આમ છે, અહીં આ દિશામાં છે, તો પ્રવાહ આ દિશામાં છે અને અહીંથી હું કરું તો આખું શું થશે, વીંટળાશે. તો અહીં આગળ હમણાં જ કહ્યું તે મુજબ શું રચાય, એક લૂપ રચાય. તો અહીં લૂપ રચાશે, આમ લૂપ રચાય આ બિંદુ પાસે, તો આ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓની શું રચાશે, લૂપ. અહીં શું થશે, અંદર તરફ જશે, અહીં આગળ આમાંથી શું થશે, બહારની દિશામાં આવે. સેમ વે અહીં આગળ, અહીંયા અંદર શું થશે, લૂપની રચના તૈયાર થશે. કેવી રીતે, અંદર તરફ અહીં આગળ અને અહીં આગળ આ દિશામાં. ક્લિયર? તો આ રીતે લૂપ રચાય, એનો અર્થ એમ થયો કે અહીં આગળ તમને આ રીતની લૂપ જોવા મળે. તો આ રીતે ક્ષેત્ર રેખાઓ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લૂપમાં મળે. એનો અર્થ કે સૂક્ષ્મ લૂપ જે છે ચુંબક તરીકે વર્તે છે, અને ચુંબક તરીકે વર્તી હોય તો એને તમે મેગ્નેટ સાથે ચેક કરી શકો. ગજિયા ચુંબક સાથે આની સરખામણી થાય, તો આની સરખામણી હું ગજિયા ચુંબક સાથે કરી દઉં. માન લો કે ઉત્તર ધ્રુવ આ દક્ષિણ ધ્રુવ, તો ક્ષેત્ર રેખા જ્યાંથી બહાર આવે છે એ ઉત્તર ધ્રુવ થયો, તો આ ઉત્તર ધ્રુવમાંથી બહાર આવે અને દક્ષિણ ધ્રુવમાં એન્ટર થાય, અને અંદર તરફ કઈ દિશામાં હોય, દક્ષિણથી ઉત્તર તરફ હોય, તો અંદર એ દિશામાં હોય. ક્લિયર? તો એનો અર્થ કે આ ઉત્તર ધ્રુવ થયો, તો ઉપરનો છેડો લૂપ જે છે એને તમે ઉપરથી જુઓ તો ઉપરથી તમે જોશો તો પ્રવાહ આ દિશામાં છે. કઈ દિશા થઈ, તો પ્રવાહ અને ઉર્ધ્વ દિશામાં જોતા પ્રવાહને ટોપ વ્યૂ તમે લો તો સમતલમાં આમ તમે અહીંયા આગળ મૂકેલી છે, આ સમતલમાં કોઈ તો ઉપરથી પ્રવાહ કઈ દિશામાં વહે છે, વિષમ ઘડી દિશામાં. અને વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો આપણે જોયું હતું, તો પ્રવાહ કઈ દિશામાં વહે છે, વિષમ ઘડી દિશામાં, આમ વહે છે વિષમ ઘડી દિશા. તો વિષમ ઘડી દિશામાં વહેતો હોય તો એ છેડો કયા ધ્રુવ તરીકે વર્તે, ઉત્તર ધ્રુવ તરીકે. તો ઉપરનો છેડો એનો ઉત્તર ધ્રુવ થઈ ગયો. અને એ જ રીતે તમે જુઓ તો અહીંની ક્ષેત્ર રેખા આમ જાય, અહીં જાય. બરાબર? આ રીતે જ તમને આ ક્ષેત્ર રેખાઓ પ્રાપ્ત થાય. અંદર તરફ શું હોય, દક્ષિણથી ઉત્તર તરફ. ક્લિયર? તો આ દિશામાં હોય, તમે ચેક કરો એ જ છે. એટલે કે આ ગજિયા ચુંબક સાથે આની સરખામણી થાય તો આ એનો છેડો ઉત્તર બને, તો નીચેનો કયો બનશે, નીચેથી જુઓ તો કયો બને, દક્ષિણ ધ્રુવ. કારણ કે નીચેથી તમે જુઓ તો લૂપમાં પ્રવાહ કઈ દિશામાં હોય, સમઘડી દિશામાં. અને સમઘડી દિશામાં પ્રવાહ હોય તો આ સમઘડી દિશામાં પ્રવાહ તમે લઈ લો તો એ છેડો કોના તરીકે મળે તમને, દક્ષિણ ધ્રુવ તરીકે. કયા ધ્રુવ તરીકે મળે તમને, દક્ષિણ ધ્રુવ તરીકે મળે. તો સમઘડી દિશામાં આપણે કહ્યું હતું શું મળે, સમઘડી દિશામાં તમે જાઓ તો સમઘડી દિશામાં દક્ષિણ ધ્રુવ તરીકે, તો નીચેનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વળે. તો એના જેવી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે. અર્થાત વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ પોતે શું બને છે, ચુંબક તરીકે જ વર્તે. ઉપરનો છેડો ઉત્તર ધ્રુવ, નીચેનો છેડો દક્ષિણ ધ્રુવ, અને એની જ સામ્યતાઓ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં જોવા મળે. તો આ રીતે એની સામ્યતા તમે સરખામણી કરી શકો. બરાબર? અને એ તમે દર્શાવી શકો કે જો આ
એન અને એસ ધ્રુવ ધરાવે તો આ શું બની ગઈ? ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે એવું આપણે કહ્યું. તો આ ચુંબકીય ડાયપોલ છે, તો આ પણ શું બની ગઈ? ચુંબકીય ડાયપોલ. એનો અર્થ એવો થયો કે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ કે ગૂંચળું એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે જ. આપણે એનો અભ્યાસ અગાઉના પાઠમાં કરેલો છે. તો આ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. આ ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ડાયપોલ હોય એટલે એને બે ધ્રુવ હોય, ઉત્તર અને દક્ષિણ. કયો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે ક્લિયર કરી દેવાનું. તો એના ઉપરથી તમે એની ડિરેક્શન નક્કી કરી શકો અને કયો ધ્રુવ તમને પ્રાપ્ત થશે એ મેળવી શકાય. તો એ રીતે તમે એને દર્શાવી શકો.